નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે દિયોદરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી આવ્યો હતો. દેશની સરહદ પર ઓપરેશન સિંધુની સફળતા અને સૈનિકોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ યાત્રાની શરૂઆત દિયોદર રામજી મંદિરથી થઈ હતી, જેમાં રામજી મંદિરથી નવી બજાર, મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન ગોળાઈ સુધી આ ભવ્ય યાત્રા યોજાઈ હતી. જેમાં દિયોદર ધારાસભ્ય કિશાજી ચૌહાણ, એએસપી સુબોધ માનકર, પીઆઈ કેએચ બિહોલા, મામલતદાર કેઆર નીનામા, તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલ, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક, ભાજપ પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ડોક્ટર હસમુખભાઈ પટેલ, ભાજપ મહિલા પ્રમુખ અલકાબેન જોશી, એડવોકેટ ભરતભાઈ ઠાકોર, ભરતભાઈ જોશી સુરાણા, ડોક્ટર જીગરભાઈ ગજ્જર સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા. જેમાં ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં દરેક સહભાગીઓના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ જોવા મળ્યો હતો. સૈનિકોનું મનોબળ વધે તે હેતુથી યોજાયેલી આ યાત્રામાં નિવૃત્ત સૈનિકો પણ ભાગ લીધો હતો. સમગ્ર દિયોદરમાં દેશભક્તિની ભાવના જોવા મળી હતી.